ગાડી તમે સીધી એસપી રોડ ઉપર ચલાવશો, શીખતા હો ત્યારે ગ્રાઉન્ડમાં શીખવી પડશે, ગલીઓમાં શીખવી પડશે. પેલો ડ્રાઈવર શીખવાડવાવાળો તમારી બાજુમાં બેઠો હશે, એ તમને શીખવાડશે, વારંવાર ગોતાવશે. એ 10 દિવસ 20 દિવસ તમને સર્ટિફિકેટ આપશે. પછી પણ તમે જ્યાં સુધી કોન્ફિડન્સ ન આવે ત્યાં સુધી ઘૂંટ્યા કરશો, કેવી રીતે ચલાવવું, કેવી રીતે ચલાવવું. પછી તમે મેઇન રોડ ઉપર લઈ જશો. એમ નિમિત્ત આવે ત્યારે આપણે અટકાવવા જઈએ તો કાંઈ નથી પડતું, એને ઘૂંટવું પડે, એને ઘૂંટવું પડે, વારંવાર ઘૂંટવું પડે. આપણું મનનું વલણ બદલવું પડે, મનની અંદર ઠસાવવું પડે. મનની અંદર અનાદિકાળથી ઠસેલું છે કે કોઈક કાંઈક બોલે એટલે આપણે જવાબ આપવો જ ઠસેલું છે. કોઈક આપણને એક શબ્દ બોલી જાય તો જવાબ આપવો. હવે એની સામે ઠસાવવાનું છે કે કોઈ ગમે તે બોલે તોય મારે શાંત રહેવું છે. હવે એ ઘડીએ તમે શાંત નહીં રહી શકો. જ્યારે આમ ફોર્સ આવતો હોય અંદરથી ત્યારે તમે શાંત રહેવા જશો તો વધારે મોટો વિસ્ફોટ થઈ જશે. પહેલેથી જ શાંત રહેવાની કોશિશ કરો કે ફોર્સ આવે ત્યારે આપણને અંદરથી કોઈ અટકાવે. ભાઈ બહારથી નહીં અટકાવે, અંદરથી જ અટકાવે. અંદરથી અટકાવે તો આપણે અટકીએ, પણ એ ક્યારે થશે? બહુશોક્યનું કીર્તનો વારંવાર ઘૂંટવું પડશે, વારંવાર